સિંગર કરણ ઔજલા 15 ડિસેમ્બર 2024ના રોજ રવિવારે પોતાના ઇટ વોઝ ઓલ અ ડ્રીમ ટૂર માટે દિલ્હી NCR આવ્યો હતો. જો કે કરણના કોન્સર્ટમાં લોકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જ્યાં કોન્સર્ટમાં સામેલ લોકો એકબીજા પર કેન, ડબ્બા અને મારપીટ કરતા નજર આવ્યા હતા. આ લડાઈ કોન્સર્ટના VIP લાઉન્જમાં થઈ હતી. ત્યારબાદ પોલીસને આ મામલે હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. હવે કોન્સર્ટના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે કોન્સર્ટની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. દિલજીત દોસાંજ બાદ હવે કરણ ઔજલાનો કોન્સર્ટ વિવાદમાં ફસતો નજર આવી રહ્યો છે. જો કે આ દરમિયાન સુરક્ષાકર્મીઓ ક્યાંય નજર નહોતા આપી રહ્યા, જેનાથી એ સવાલ થાય છે કે આટલા મોટા ઇવેન્ટમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત હતી. આ કોન્સર્ટ ગુરુગ્રામના એરિયા મોલમાં યોજાયો હતો, જ્યાં 12,000થી વધુ લોકો હાજર રહ્યા હતા. ત્યારે આ ઘટના બાદ લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલા મોટા ઇવેન્ટ દરમિયાન સિક્યોરિટીનો શું રોલ હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.